ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આજે આપણે જોઈશું મોડલ પેપર 5. તો આની પહેલાં મેં મોડલ પેપર 1, 2, 3 અને 4 મૂકેલા છે. જો તમે ના જોયા હોય તો પ્લીઝ જોઈ લેજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફ્રેન્ડ્સ. તો પહેલો જ ક્વેશ્ચન છે કે વિટામિન ડીનો મુખ્ય સ્ત્રોત કયો છે ફ્રેન્ડ્સ? એ સૂર્યપ્રકાશ, બી દૂધ, સી ફળ કે ડી દાળ? શું આન્સર આવશે પહેલા ક્વેશ્ચનનો? એ, બી, સી યા ડી? વિટામિન ડીનો મુખ્ય સ્ત્રોત છે સૂર્યપ્રકાશ. આન્સર આવશે એ. બીજો ક્વેશ્ચન, બીસીજીની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? પોલિયો, ક્ષયરોગ, ડિપ્થેરિયા કે ખસરા? તો આન્સર આવશે ક્ષયરોગ. તો ત્રીજો ક્વેશ્ચન, ગર્ભવતી મહિલાએ ઓછામાં ઓછો કેટલા એએનસી ચેકઅપ કરાવવા જોઈએ ફ્રેન્ડ્સ? 2, 3, 4 કે 6? તો ગર્ભવતી મહિલાએ ઓછામાં ઓછા કેટલા એએનસી ચેકઅપ કરાવવા જોઈએ? એએનસીનું ફૂલ ફોર્મ શું છે ફ્રેન્ડ્સ? પ્લીઝ કમેન્ટ કરજો. તો આન્સર આવશે ઓછામાં ઓછા 4 ચેકઅપ કરાવવા જોઈએ. ચોથો ક્વેશ્ચન, ઓઆરએસનો મુખ્ય ઉપયોગ શેમાં થાય છે? તો આન્સર આવશે ઝાડા દરમિયાન ડિહાઇડ્રેશનને અટકાવવા માટે ઓઆરએસનો મુખ્ય ઉપયોગ થાય છે. પાંચમો ક્વેશ્ચન, રાષ્ટ્રીય આરોગ્ય મિશન NHM કયા વર્ષે શરૂ થયું હતું? 2002, 2005, 2008 કે 2010? ક્યારે થયું હતું રાષ્ટ્રીય આરોગ્ય મિશન? તો આન્સર આવશે બી. 2005માં રાષ્ટ્રીય આરોગ્ય મિશન શરૂ થયું હતું. છઠ્ઠો ક્વેશ્ચન, નવજાત શિશુનું સામાન્ય જન્મ વજન કેટલું ગણાય છે? 1.5 કિલો, 2 કિલો, 2.5 કિલો અથવા વધુ કે 4.5 કિલો? તો નવજાત શિશુનું સામાન્ય વજન 2.5 કિલોથી વધુ હોવું જોઈએ. તો સાતમો ક્વેશ્ચન કે મલેરિયા કયા જીવાણુથી થાય છે ફ્રેન્ડ્સ? વાયરસથી થાય છે, બેક્ટેરિયાથી થાય છે, પ્રોટોઝોઆથી થાય છે કે ફૂગથી થાય છે? મલેરિયા કયા જીવાણુથી થતો રોગ છે? તો આન્સર આવશે સી, પ્રોટોઝોઆ. આઠમો ક્વેશ્ચન, આયોડિનની ઉણપથી મુખ્યત્વે કયો રોગ થાય છે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે ગોઈટર. નવમો ક્વેશ્ચન કે પલ્સ પોલિયો કાર્યક્રમનો મુખ્ય હેતુ શું છે? એ ટીબી નિયંત્રણ, બી પોલિયોના સંપૂર્ણ ઉન્મૂલન, સી મેલેરિયા નિયંત્રણ, ડી ડેન્ગ્યુ નિયંત્રણ? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? તો પલ્સ પોલિયોનો કાર્યક્રમનો મુખ્ય હેતુ શું છે? પોલિયોના સંપૂર્ણ ઉન્મૂલન કરવું. 10મો ક્વેશ્ચન, MPHWનું મુખ્ય કાર્ય શું છે? તો આન્સર આવશે સમુદાય સ્તરે પ્રાથમિક આરોગ્ય સેવાઓ આપવી. શું આન્સર આવશે? સમુદાય સ્તરે પ્રાથમિક આરોગ્ય સેવાઓ આપવી. તો ખસરા સામે રક્ષણ આપતી રસી કઈ છે? બીસીજી, MR રસી, OPV રસી કે TTની રસી? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? તો 11મા ક્વેશ્ચનનો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? તો ખસરા સામે રક્ષણ આપતી રસી કઈ છે? તો બીસીજી રસી શાના માટે છે? તો ક્ષય અને ટીબી માટે છે. ઓપીવી રસી તો ઓરલ પોલિયો વેક્સિન. ઓપીવીનું પૂરું નામ શું છે? ઓરલ પોલિયો વેક્સિન, જે પોલિયો સામે રક્ષણ આપે છે. અને ટીટી એટલે કે ટેટેનસ ટોક્સાઇડ છે, જે ધનુર સામે રક્ષણ આપે છે. અને ખસરા, રૂબેલા અને ઓરી સામે કઈ રસી રક્ષણ આપે છે? MR રસી. એટલે કે આપણો આન્સર શું આવશે? MR રસી. 12મો ક્વેશ્ચન, હિમોગ્લોબિનની ઉણપથી કયો રોગ થાય છે? એનિમિયા, ડાયાબિટીસ, મલેરિયા કે ટાઇફોઇડ?
શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? હિમોગ્લોબિનની ઉણપથી કયો રોગ થાય છે? તો હિમોગ્લોબિનની ઉણપથી એનિમિયા નામનો રોગ થાય છે. તો ડાયાબિટીસ શાનાથી થાય છે ફ્રેન્ડ્સ? ઇન્સ્યુલિન હોર્મોનની ખામી અથવા તેની બરાબર અસર ન થવાને કારણે લોહીમાં શુગર વધી જાય છે, તેથી ડાયાબિટીસ થાય છે. મલેરિયા તો પ્લાઝ્મોડિયમ નામનો પરોપજીવીથી અને માદા એનોફિલિસ મચ્છર કરડવાથી મેલેરિયા થાય છે. અને ટાઇફોઇડ તો સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયાથી દૂષિત એટલે કે ગંદુ પાણી કે ગંદો ખોરાક ખાવાથી તેનો ચેપ લાગે છે. તો હિમોગ્લોબિનની ઉણપથી કયો રોગ થાય છે? તો આન્સર આવશે એનિમિયા. અને હિમોગ્લોબિન એ લોહીમાં રહેલું એક શું છે? પ્રોટીન છે, જે ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. અને તેની ઉણપથી શરીરમાં લોહીની કમી થઈ જાય છે, એટલે કે એનિમિયા કે પાંડુ રોગ થતો હોય છે. 13મો ક્વેશ્ચન, માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું છે? યકૃત, મગજ, ચામડી કે ફેફસા? શું આન્સર આવશે ફ્રેન્ડ? તો આન્સર આવશે સી, ચામડી. તો ચામડી એ સમગ્ર માનવ શરીરનું સૌથી મોટું અંગ છે. 14મો ક્વેશ્ચન કે એચઆઈવી મુખ્યત્વે કયા પર અસર કરે છે? કિડની ઉપર, રોગ પ્રતિકારક શક્તિ પર, હૃદય કે આંખ ઉપર? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી, આર, ડી. 14મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો શું આન્સર આવશે? આન્સર આવશે બી, રોગ પ્રતિકારક શક્તિ. તો આ વાયરસ શરીરના રોગો સામે લડતા શ્વેત કણોનો નાશ કરી માનવના શરીરની રોગ પ્રતિકારક શક્તિ નબળી પાડે છે. અને એચઆઈવીનું પૂરું નામ શું છે? તો હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ. શું થાય છે એચઆઈવીનું પૂરું નામ? હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ. 15મો ક્વેશ્ચન, મચ્છરજન્ય રોગ કયો છે? ડેન્ગ્યુ, કોલેરા, ટાઇફોઇડ કે હિપેટાઇટિસ એ? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી, આર, ડી. તો આન્સર આવશે ડેન્ગ્યુ એ મચ્છરજન્ય રોગ છે. 16મો ક્વેશ્ચન, ગર્ભાવસ્થા સામાન્ય રીતે કેટલા અઠવાડિયાની હોય છે? 32, 36, 40 કે 44? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી, આર, ડી. તો ગર્ભાવસ્થા સામાન્ય રીતે 40 અઠવાડિયાની હોય છે. વિટામિન સીનો સારો સ્ત્રોત કયો છે? લીંબુ, ચોખા, ઘઉં કે ઘી? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, લીંબુ. 18મો ક્વેશ્ચન, બાળકને જન્મ પછી પ્રથમ 6 મહિના શું આપવું જોઈએ? તો આન્સર આવશે માતાનું દૂધ માત્ર. 19મો ક્વેશ્ચન, વિશ્વ આરોગ્ય સંસ્થાનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો આન્સર આવશે જીનીવા. પોલિયોની રસી કયા માર્ગે આપવામાં આવે છે? તો મોઢા દ્વારા આપવામાં આવે છે. 21મો ક્વેશ્ચન, નીચેના પૈકી કયો રોગ વાયરસથી થાય છે? ક્ષય રોગ, ખસરા, મેલેરિયા કે ટાઇફોઇડ? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? કયો રોગ વાયરસથી થતો રોગ છે? તો આન્સર આવશે ખસરા. તો શું આન્સર આવશે? ખસરા આન્સર આવશે. તો ક્ષય શાનાથી થાય છે? બેક્ટેરિયાથી થાય છે. મલેરિયા પ્લાઝ્મોડિયમ નામના પ્રજીવથી થાય છે. અને ટાઇફોઇડ પણ બેક્ટેરિયા દ્વારા થાય છે. તો વાયરસથી થતો રોગ કયો છે? ખસરા. વિટામિન એની ઉણપથી શું થાય છે? એ, રતાંધણાપણું, બી, એનિમિયા, સી, ગોઈટર કે ડી, બેરી? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી, આર, ડી. તો આન્સર આવશે એ, રતાંધણાપણું. વિટામિન એની ઉણપથી કયો રોગ થાય છે? રતાંધણાપણું. તો એનિમિયા લોહ તત્વની ઉણપથી થાય છે. ગોઈટર આયોડિનની ઉણપથી થાય છે. અને બેરી વિટામિન B1ની ઉણપથી થાય છે. તો માનવ શરીરમાં હૃદય કેટલા ખંડનું બનેલું હોય છે? 2, 3, 4 કે 5? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ?
તો આન્સર આવશે માનવ શરીર હૃદય 4 ખંડનું બનેલું હોય છે. તો ડેન્ગ્યુ ફેલાવતો મચ્છર કયો છે? એ એનોફિલિસ, બી એડિસ, સી ક્યુલેક્સ કે ડી સેન્ડ ફ્લાય. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ બી સી આર ડી. ડેન્ગ્યુ ફેલાવતો મચ્છર કયો છે? તો આન્સર આવશે એડિસ. તો આ મચ્છર ડેન્ગ્યુ ફેલાવે છે તથા ચિકનગુનિયા અને ઝીકા વાયરસ પણ ફેલાવે છે. એનોફિલિસ મચ્છર, તો આ મચ્છર મેલેરિયાનો રોગ ફેલાવે છે. ક્યુલેક્સ મચ્છર, તો ક્યુલેક્સ મચ્છરથી શું થાય છે? હાથી પગો થાય છે. અને સેન્ડ ફ્લાય, તો આ પ્રકારની એક માખી છે જે કાલા અંજાર રોગ ફેલાવે છે. આ પ્રકારની શું છે? એક માખી છે, તે કયો રોગ ફેલાવે છે? કાલા અંજાર. તો 25મો ક્વેશ્ચન, બીસીજીની રસી કયા માર્ગે આપવામાં આવે છે? એ મોઢા દ્વારા, બી ઇન્ટ્રાડર્મલ દ્વારા, સી ઇન્ટ્રામસ્ક્યુલર દ્વારા કે ડી ઇન્ટ્રાવેનસ દ્વારા. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ બી સી આર ડી. તો બીસીજી રસી કયા માર્ગે આપવામાં આવે છે? તો આન્સર આવશે બી. આન્સર આવશે ઇન્ટ્રાડર્મલ. તો બીસીજીની રસી ત્વચાના ઉપરના સ્તરમાં આપવામાં આવે છે, જેને ઇન્ટ્રાડર્મલ કહેવામાં આવે છે. મોઢા દ્વારા પોલિયો કે રોટાવાયરસ રસી આપવામાં આવે છે. અને ઇન્ટ્રામસ્ક્યુલર, તો સ્નાયુઓમાં રસી આપવામાં આવે છે. અને ઇન્ટ્રાવેનસ રસી, તો એ રસી નથી પરંતુ શું છે? ઇન્જેક્શન કે ગ્લુકોઝ સીધા લોહીના નસમાં આપવામાં આવતા હોય છે. શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોવું જોઈએ? 35 સેલ્સિયસ, 36 સેલ્સિયસ, 37 સેલ્સિયસ કે 39 સેલ્સિયસ? તો આન્સર સી 37 સેલ્સિયસ શરીરનું તાપમાન હોવું જોઈએ. કયો રોગ પ્રોટોઝોઆથી થાય છે? કયો રોગ પ્રોટોઝોઆથી થાય છે? મલેરિયા, કોલેરા, ડેન્ગ્યુ કે ક્ષય રોગ? તો શું આન્સર આવશે? તો આન્સર આવશે મલેરિયા એ પ્રોટોઝોઆથી થતો રોગ છે. તો મલેરિયા કયા મચ્છર કરડવાથી થાય છે? તો માદા એનોફિલિસ મચ્છર કરડવાથી મલેરિયા થાય છે. તો કોલેરા, તો આ કોલેરા રોગ એ વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયાથી થતો હોય છે. ડેન્ગ્યુ, તો આ રોગ ફ્લેવી વાયરસ નામના વાયરસથી થતો હોય છે. અને ક્ષય રોગ, તો આ રોગ માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયાથી થતો હોય છે. 28મો ક્વેશ્ચન, ઓઆરએસનું સંપૂર્ણ નામ શું છે ફ્રેન્ડ્સ? શું આન્સર આવશે? એ બી સી આર ડી. તો આન્સર આવશે ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન. 29મો ક્વેશ્ચન, આયર્ન ફોલિક એસિડની ગોળીઓ મુખ્યત્વે શા માટે આપવામાં આવે છે? તો એ એનિમિયા અટકાવવા માટે, બી તાવ ઘટાડવા માટે, સી બ્લડ પ્રેશર ઘટાડવા માટે કે ડી ડાયાબિટીસ માટે? તો શાના માટે આપવામાં આવે છે આયર્ન ફોલિકની એસિડની ગોળીઓ? તો ડાયાબિટીસ માટે ઇન્સ્યુલિન અથવા મેટફોર્મિન જેવી દવાઓ આપવામાં આવતી હોય છે. કેવી? ડાયાબિટીસ માટે ઇન્સ્યુલિન અથવા મેટફોર્મિન. બ્લડ પ્રેશર માટે એન્ટીહાઇપરટેન્સિવ દવાઓ આપવામાં આવે છે. અને તાવ ઘટાડવા માટે પેરાસિટામોલ આપવામાં આવે છે. તો આપણો સાચો આન્સર શું આવશે? એનિમિયા અટકાવવા માટે આયર્ન ફોલિક એસિડની ગોળીઓ મુખ્યત્વે આપવામાં આવે છે. તો શરીરમાં આયર્ન અને ફોલિક એસિડની ઉણપથી લોહીની કમી થાય છે. અને આ ગોળીમાં હિમોગ્લોબિનનું સ્તર વધારે છે અને એનિમિયા સાથે રક્ષણ આપે છે. 30મો ક્વેશ્ચન, વિશ્વ આરોગ્ય દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? 1 ડિસેમ્બર, 7મી એપ્રિલ, 5 જૂન કે 16 ઓક્ટોબર? વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે 7મી
એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસ ઉજવવામાં આવે છે? તો 1 ડિસેમ્બરે શું ઉજવવામાં આવે છે? વિશ્વ એઇડ્સ દિવસ. 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ. 16 ઓક્ટોબર તો વિશ્વ ખાદ્ય દિવસ તરીકે ઉજવવામાં આવતો હોય છે. 31મો ક્વેશ્ચન, રાષ્ટ્રીય ક્ષય રોગ ઉન્મૂલન કાર્યક્રમ મુખ્યત્વે કયા રોગ માટે હોય છે? મેલેરિયા, ક્ષય રોગ, ડેન્ગ્યુ કે ફિલેરિયા? તો શું આન્સર આવશે? તો આન્સર આવશે બી, ક્ષય રોગ. 32મો ક્વેશ્ચન, ગર્ભાવસ્થા દરમિયાન ટીટીના સ્થાને હાલમાં કઈ રસી આપવામાં આવે છે? બીસીજી, એમઆર, ટીડી કે ઓપીવી? કઈ રસી આપવામાં આવતી હોય છે ફ્રેન્ડ્સ? એ, બી, સી, આર, ડી? તો આન્સર આવશે સી, ટીડી એટલે કે ટેટેનસ અને ડિપ્થેરિયા. તો સગર્ભા સ્ત્રીઓને કિશોરીઓ માટે ધનુરના રક્ષણ સામે ટીટીની રસી આપવામાં આવતી હતી, તેને બદલીને ટીડી રસી દાખલ કરવામાં આવી છે. આ રસી સામાન્ય રીતે નવજાત શિશુ અને માતા બંનેને ધનુરની સાથે ડિપ્થેરિયા સામે પણ બેવડું રક્ષણ પૂરું પાડે છે. તો 33મો ક્વેશ્ચન, રક્તમાં ઓક્સિજન વહન કરવાનું મુખ્ય કાર્ય કોણ કરે છે? શ્વેતકણો, પ્લેટલેટ્સ, લાલ રક્તકણ કે પ્લાઝમા? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી, આર, ડી? તો આન્સર આવશે સી, લાલ રક્તકણો. તો તેમાં હિમોગ્લોબિન નામનું પ્રોટીન રહેલું છે. તે ફેફસામાંથી ઓક્સિજન મેળવીને શરીરના તમામ અંગો સુધી પહોંચાડે છે. આ તેનું શું છે? મુખ્ય કાર્ય છે. શ્વેતકણોનું મુખ્ય કાર્ય શું છે? તે શરીરને રોગો અને ચેપ સામે રક્ષણ આપે છે. પ્લેટેલેટ્સનું કાર્ય શું છે? લોહી ગંઠી જવાની પ્રક્રિયામાં મદદ કરે છે. અને પ્લાઝમાનું મુખ્ય કાર્ય શું છે? તો લોહીનો પ્રવાહી ભાગ છે જે પોષક તત્વો અને હોર્મોન્સનું વહન કરે છે. 34મો ક્વેશ્ચન, મલેરિયાનો પરોપજીવી કયા મચ્છર દ્વારા ફેલાય છે? એડિસ, એનોફિલિસ માદા મચ્છર, ક્યુલેક્સ કે સેન્ડ ફ્લાય? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી, આર, ડી? કે મલેરિયાનો પરોપજીવી મચ્છર કયો છે? તો આન્સર આવશે બી, એનોફિલિસ માદા મચ્છર. તો એડિસ મચ્છરથી શું થાય છે? ચિકનગુનિયા અને ડેન્ગ્યુ. ક્યુલેક્સથી હાથી પગોને ફાઇલેરિયા અને સેન્ડ ફ્લાયથી કાલાંજાર. આગળ આપણે જોયું તેવી રીતે. 35મો ક્વેશ્ચન, કયો રોગ પાણી દ્વારા ફેલાય છે? કોલેરિયા, ડેન્ગ્યુ, રેબિસ કે ક્ષય રોગ? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી, આર, ડી? તો પાણી દ્વારા ફેલાતો રોગ કયો છે? કોલેરા. નવજાત શિશુને જન્મ પછી શક્ય તેટલી વહેલી વખતે શું આપવું જોઈએ? માતાનું પ્રથમ દૂધ. કેવું? કોલેસ્ટ્રોમયુક્ત. તો વિટામિન કેનું મુખ્ય કાર્ય શું છે? દ્રષ્ટિ સુધારવાનું, લોહીનું ગંઠાણ બનાવવામાં મદદ કરવી, હાડકાં મજબૂત કરવા કે પાચન સુધારવું? શું આન્સર આવશે? એ, બી, સી, આર, ડી? આન્સર આવશે લોહીનું ગંઠાણ બનાવવામાં મદદ કરવી. 38મો ક્વેશ્ચન કે ભારતનો રાષ્ટ્રીય પોષણ મહિનો કયા મહિનામાં ઉજવાય છે? જાન્યુઆરી, માર્ચ, સપ્ટેમ્બર કે ડિસેમ્બર? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી, આર, ડી? કે ભારતનો રાષ્ટ્રીય પોષણ મહિનો કયા મહિનામાં ઉજવાય છે? તો આન્સર આવશે સી, સપ્ટેમ્બર મહિનામાં ઉજવાય છે. તો આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ કયો છે ફ્રેન્ડ્સ? કુપોષણ નાબૂદ કરવાનો અને લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો. તો ભારતમાં દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં રાષ્ટ્રીય પોષણ માસ તરીકે કયો મહિનો ઉજવાય છે? તો સપ્ટેમ્બર. 39મો ક્વેશ્ચન, હાઇપરટેન્શનનો અર્થ શું છે? એ, બ્લડ શુગર વધવું, બી, બ્લડ પ્રેશર વધવું,
સી શરીરનું તાપમાન વધવું કે ડી હિમોગ્લોબિન વધવું? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? હાઇપરટેન્શન નો અર્થ શું થાય છે? હાઇપર ટેન્શનનો અર્થ શું થાય છે? બ્લડ પ્રેશર વધવું. તો બ્લડ શુગર વધુનો મિનિંગ શું થાય છે? તો ડાયાબિટીસ કહેવાય છે, હાઇપરગ્લાસેમિયા. અને શરીરનું તાપમાન વધવું તો હાઇપરથર્મિયા. અને હિમોગ્લોબિનનું વધવું તો આ સ્થિતિને પોલિસિથેમિયા કહેવામાં આવે છે. શું કહેવાય છે? બ્લડ શુગર વધવું તો હાઇપરગ્લાસેમિયા. પછી બ્લડ પ્રેશરને તો હાઇપરટેન્શન. શરીરનું તાપમાન વધવું તો હાઇપરથર્મિયા. અને હિમોગ્લોબિનને શું કહેવાય છે? સિથેમિયા. 40મો ક્વેશ્ચન. નીચેના પૈકી કઈ બીમારી માટે ડીપીટી રસી આપવામાં આવે છે? એ ડિપ્થેરિયા, કાળી ઉધરસ અને ધનુર. બી મલેરિયા, ટીબી અને પોલિયો. સી ખસરા, રૂબેલા અને મમસ. ડી હિપેટાઇટિસ અને ટાઇફોઇડ. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે ડિપ્થેરિયા, કાળી ઉધરસ અને ધનુર માટે ડીપીટીની રસી આપવામાં આવે છે. 41મો ક્વેશ્ચન. આયુષ્યમાન ભારત યોજનાનો મુખ્ય હેતુ શું છે? એ મફત ઉચ્ચ શિક્ષણ. બી આરોગ્ય વીમા દ્વારા સારવાર સુવિધા પૂરી પાડવી. સી રોજગાર આપવો કે ડી આવાસ આપવો? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? તો શું આન્સર આવશે? આરોગ્ય ભારત યોજનાનો મુખ્ય હેતુ શું છે? આરોગ્ય વીમા દ્વારા સારવારની સુવિધાઓ પૂરી પાડવી. તો આ મુજબ આયુષ્યમાન ભારત યોજના હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને કેટલા રૂપિયા આપવામાં આવે છે? 5 લાખ સુધીની મફત સ્વાસ્થ્ય વીમા કવચ પૂરું પાડવામાં આવતું હોય છે. તો રોજગાર આપવો એમાં શું આવશે? તો રોજગાર માટે મનરેગા યોજના પૂરી પાડવામાં આવે છે. અને આવાસ આપવો એમાં પ્રધાનમંત્રી આવાસ યોજના કાર્યરત છે. તો કયો રોગ હવાના માધ્યમથી ફેલાય છે? ડેન્ગ્યુ, ક્ષયરોગ, મેલેરિયા કે કોલેરા? તો આન્સર આવશે ક્ષય રોગ એક હવાના માધ્યમથી ફેલાય છે. 43મો ક્વેશ્ચન. બાળકના વિકાસનું નિયમિત નિરીક્ષણ શેના દ્વારા થાય છે? વજન ચાર્ટ, ઇસીજી, એક્સરે કે એમઆરઆઈ? તો એ વજન ચાર્ટ દ્વારા બાળકના વિકાસનું નિયમિત નિરીક્ષણ થાય છે. 44મો ક્વેશ્ચન. માનવ શરીરમાં સૌથી મોટી ગ્રંથિ કઈ છે? તો આન્સર આવશે બી. અને સૌથી નાની ગ્રંથિ કઈ છે? તો પ્લીઝ કમેન્ટ કરજો ફ્રેન્ડ્સ. માનવ શરીરમાં સૌથી નાની ગ્રંથિ કઈ છે? અને ના આવડતું હોય તો પ્લીઝ મારો માનવ અંગતંત્રવાળો વિડીયો જોઈ લેવો ફ્રેન્ડ્સ. 45મો ક્વેશ્ચન. મચ્છરના કરડવાથી ન ફેલાતો રોગ કયો છે? ડેન્ગ્યુ, મલેરિયા, ફિલેરિયા કે ટાઇફોઇડ? તો આમાંથી કયો રોગ છે તે મચ્છર કરડવાથી થતો નથી? તો આન્સર આવશે ટાઇફોઇડ. એ મચ્છર કરડવાથી થતો નથી. બાકીના બધા મચ્છર કરડવાથી થાય છે. 46મો ક્વેશ્ચન. સ્વચ્છ ભારત મિશનની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ફ્રેન્ડ્સ? 2012માં, 2014માં, 2016માં કે 2018માં? શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? સ્વચ્છ ભારત મિશનની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો 2014માં કરવામાં આવી હતી સ્વચ્છ ભારત મિશનની શરૂઆત. તો આ મિશન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 145મી જન્મ જયંતિ નિમિત્તે 2 ઓક્ટોબરે
2014ના રોજ શરૂ કરવામાં આવી હતી. અને આ યોજનાનો હેતુ શું હતો કે આ અભિયાનનો મુખ્ય હેતુ હતો ભારતને ખુલ્લામાં શૌચ મુક્ત બનાવવાનો અને સ્વચ્છતા લાવવાનો. 47મો ક્વેશ્ચન કે પોલિયોના સંપૂર્ણ ઉન્મૂલન માટે કયો દિવસ ઉજવવામાં આવે છે? એ. રાષ્ટ્રીય રસીકરણ દિવસ, બી. વિશ્વ આરોગ્ય દિવસ, સી. વિશ્વ એઇડ્સ દિવસ કે ડી. વિશ્વ મલેરિયા દિવસ. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી. તો રાષ્ટ્રીયકરણ રસી દિવસ. આન્સર આવશે એ, રાષ્ટ્રીય રસીકરણ દિવસ. તો ભારતમાં પોલિયો મુક્ત કરવાના હેતુથી આ દિવસની ઉજવણી અને રસીકરણ અભિયાન ચલાવવામાં આવતું હોય છે. જ્યારે વિશ્વ આરોગ્ય દિવસ 7 એપ્રિલે ઉજવવામાં આવે છે. વિશ્વ એઇડ્સ દિવસ 1 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. અને વિશ્વ મલેરિયા દિવસ 25 એપ્રિલે ઉજવવામાં આવે છે. 48મો ક્વેશ્ચન નીચે પૈકી કઈ રસી જન્મ સમયે આપવામાં આવે છે? તો આન્સર આવશે બીસીજીની રસી. 49મો ક્વેશ્ચન એનિમિયાથી બચવા માટે કયા ખનિજનું પૂરતું પ્રમાણ જરૂરી છે? તો આન્સર આવશે ए बी सी या डी. किसको लॉक किया जाए फ्रेंड्स? प्लीज़ लाइक शेयर एंड सब्सक्राइब. તો આન્સર આવશે એનિમિયાને બચવા માટે કયા ખનિજ પૂરતું પ્રમાણમાં લેવું જોઈએ? આયર્ન. 50મો ક્વેશ્ચન આરોગ્ય શિક્ષણનો મુખ્ય હેતુ શું છે? તો આન્સર આવશે લોકોમાં આરોગ્ય અંગે જાગૃતિ અને સારા શ્વાસની આદતો વિકસાવવી. 51મો ક્વેશ્ચન ભારતમાં રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ કયા વર્ષે શરૂ કરવામાં આવ્યો હતો? 1985માં, 1990માં, 1995માં કે 2000માં? ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો ભારતમાં રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે 1985માં. ભારતમાં રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. અને આ કાર્યક્રમ હેઠળ બાળકો અને સગર્ભા માતાઓને જીવલેણ રોગ સામે મફત રસી આપવામાં આવતી હતી. 52મો ક્વેશ્ચન ડાયાબિટીસ મુખ્યત્વે કયા અંગનું કાર્ય પ્રભાવિત કરે છે? યકૃત, અગ્રાશય, કિડની કે હૃદય? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? ડાયાબિટીસ મુખ્યત્વે કયા અંગને પ્રભાવિત કરે છે? તો આન્સર આવશે અગ્રાશય. તો અગ્રાશય શરીરમાં ઇન્સ્યુલિન નામનો હોર્મોન બનાવે છે. અને જ્યારે અગ્રાશય પૂરતું ઇન્સ્યુલિન નથી બનાવી શકતું અથવા શરીરમાં તેનો ઉપયોગ નથી કરી શકતું ત્યારે ડાયાબિટીસ થાય છે. 53મો ક્વેશ્ચન કે ફિલેરિયાનો વાહક કયો મચ્છર છે? એડિસ, ક્યુલેક્સ, એનોફિલિસ કે મેન્સોનિયા? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી. તો ફિલેરિયાનો વાહક કયો મચ્છર છે? ક્યુલેક્સ. આન્સર આવશે ક્યુલેક્સ. તો આ રોગથી ફિલેરિયા એટલે કયો રોગ થાય? હાથી પગો રોગ થાય. શું કહેવાય? હાથી પગો. તો કઈ જાતિના માદા મચ્છર કરડવાથી ફેલાય છે? તો ક્યુલેક્સ નામના માદા મચ્છર કરડવાથી ફિલેરિયા એટલે કે હાથી પગો ફેલાતો હોય છે. એડિસ એટલે તો ખબર છે ને, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ઝિકા વાયરસ. એનોફિલિસ એટલે મલેરિયાનો રોગ પ્લાઝ્મોડિયમ પરજીવીનું વહન કરે છે. 54મો ક્વેશ્ચન હિમોગ્લોબિનનું મુખ્ય કાર્ય શું છે? તો આન્સર આવશે ઓક્સિજનનું વહન કરવું, તે તેનું મુખ્ય કાર્ય છે. વિટામિન B1ની ઉણપથી કયો રોગ થાય છે? તો આન્સર આવશે બી, બેરી. 56મો ક્વેશ્ચન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કોનું સંપૂર્ણ નામ છે? તો WHOનું. આન્સર આવશે એ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન.
57મો ક્વેશ્ચન, નીચેના પૈકી કયો ચેપજન્ય રોગ નથી? ડાયાબિટીસ, મલેરિયા, ક્ષયરોગ કે ડેન્ગ્યુ? તો શું આન્સર આવશે? ડાયાબિટીસ એ ચેપજન્ય રોગ નથી. 58મો ક્વેશ્ચન કે રાષ્ટ્રીય ડીવોર્મિંગ ડે દર વર્ષે ક્યારે ઉજવાય છે? 10 જાન્યુઆરી, 10 ફેબ્રુઆરી, 7 એપ્રિલ કે 1 ડિસેમ્બર? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? રાષ્ટ્રીય ડીવોર્મિંગ ડે દર વર્ષે ક્યારે ઉજવાય છે? તો આન્સર આવશે બી, 10 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય ડીવોર્મિંગ ડે ઉજવવામાં આવે છે. તો આનો ઉદ્દેશ શું છે? તો આ દિવસનો મુખ્ય હેતુ બાળકોના પેટમાં થતા કરમિયા નાશ કરી તેને સ્વસ્થ બનાવવાનો છે. અને આ દિવસે 1 થી 19 વર્ષ સુધીના તમામ બાળકો અને કિશોરોને આલ્બેન્ડાઝોલ ગોળી આપવામાં આવે છે. કઈ ગોળી? આલ્બેન્ડાઝોલ ગોળી આપવામાં આવે છે આ દિવસે. 59મો ક્વેશ્ચન, રેબીઝનો ચેપ મુખ્યત્વે કોના કરડવાથી ફેલાય છે ફ્રેન્ડ્સ? મચ્છર, ઉંદર, હડકાયેલા કૂતરો કે માખી? શું आंसर આવશે फ्रेंड्स? ए बी सी या डी? किसको लॉक किया जाए? કે રેબીઝનો ચેપ મુખ્યત્વે કોના કરડવાથી ફેલાય છે? તો આન્સર આવશે હડકાયેલા કૂતરાના કરડવાથી. જે મુખ્યત્વે હડકાયેલા કૂતરાની લાળ અને તેના કરડવાથી મનુષ્યમાં ફેલાય છે. તો ઉંદર દ્વારા પ્લેગ અથવા લેપ્ટોસ્પાયરોસિસ જેવો ચેપ થાય છે. અને માખી ખોરાક પ્રદૂષિત કરીને ટાઇફોઇડ કે કોલેરા જેવા રોગ ઉત્પન્ન કરે છે. અને મચ્છર કરડવાથી ડેન્ગ્યુ અને મલેરિયા જેવા રોગો થતા હોય છે. તો 60મો ક્વેશ્ચન, નીચેના પૈકી કયું સંતુલિત આહારનો મુખ્ય ઘટક નથી? એ કાર્બોહાઈડ્રેટ, બી પ્રોટીન, સી વિટામિન કે ડી તમાકુ? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે ડી, તમાકુ એ સંતુલિત આહારનું મુખ્ય ઘટક નથી. તો કાર્બોહાઈડ્રેટ્સ તો શું કરે છે? આપણા શરીરને ઉર્જા પૂરી પાડે છે. પ્રોટીન તો શરીરની વૃદ્ધિ અને કોષોના સમારકામ માટે જરૂરી હોય છે. વિટામિન્સ તો શરીરને રોગો સામે રક્ષણ આપે છે અને સ્વાસ્થ્ય જાળવી રાખે છે. 61મો ક્વેશ્ચન, રાષ્ટ્રીય ક્ષય રોગ ઉન્મૂલન કાર્યક્રમ હેઠળ ટીબીની તપાસ માટે કઈ અદ્યતન ટેસ્ટનો ઉપયોગ થાય છે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે બી. 62મો ક્વેશ્ચન, ડેન્ગ્યુનો વાહક મચ્છર સામાન્ય રીતે કયા સમયે વધુ કરડે છે? તો આન્સર આવશે દિવસ દરમિયાન. ડેન્ગ્યુનો વાહક મચ્છર દિવસ દરમિયાન જ કરડતો હોય છે. તો 63મો ક્વેશ્ચન, બાળકને પ્રથમ પૂરક આહાર કઈ ઉંમરે શરૂ કરવામાં આવે છે? 3 મહિને, 4 મહિને, 6 મહિને કે 9 મહિને? તો આન્સર આવશે બાળકને પ્રથમ પૂરક આહાર 6 મહિને શરૂ કરવામાં આવતો હોય છે. 64મો ક્વેશ્ચન, આયુષ્માન આરોગ્ય મંદિરનો મુખ્ય હેતુ શું છે? એ માત્ર સર્જરી કરવી, બી વ્યાપક પ્રાથમિક આરોગ્ય સેવાઓ આપવી, સી માત્ર દવાઓ વેચવી કે ડી માત્ર લેબ ટેસ્ટ કરવી? તો આન્સર આવશે બી. તો એચઆઈવીનું સંપૂર્ણ અર્થ શું થાય છે? હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. તો વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય છે? સ્કર્વી, રિકેટસ, ગોઈટર કે બેરીબેરી? તો આન્સર આવશે રિકેટસ. 67મો ક્વેશ્ચન, સામાન્ય પુખ્ત વ્યક્તિમાં દાંતની કુલ સંખ્યા કેટલી હોય છે? 28, 30, 32 કે 34? તો આન્સર આવશે સામાન્ય પુખ્ત વ્યક્તિમાં દાંતની સંખ્યા કુલ 32 હોય છે. 68મો ક્વેશ્ચન, કયો રોગ પાણીમાં ક્લોરીન નાખવાથી અટકાવવામાં મદદ કરે છે? કોલેરા,
મલેરિયા, ડેન્ગ્યુ કે રેબીઝ? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે એ કોલેરા. 69મો ક્વેશ્ચન, પ્રસૂતિ પછી માતા અને નવજાતની પ્રથમ ઘર મુલાકાત સામાન્ય રીતે કેટલા દિવસમાં કરવી જોઈએ? એ 1 દિવસની અંદર અથવા પ્રથમ દિવસે, બી 7 દિવસ પછી, સી 15 દિવસ પછી કે ડી 30 દિવસ પછી? તો આન્સર આવશે 1 દિવસની અંદરમાં અથવા પ્રથમ દિવસે. 70મો ક્વેશ્ચન, નીચેના પૈકી કઈ સેવા MPHWની મુખ્ય જવાબદારી છે? રસીકરણ સેવા, હૃદયનું ઓપરેશન, MRI કરવું કે ડાયાલિસિસ કરવી? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? કઈ જવાબદારી છે MPHWની? તો રસીકરણની સેવા આપવી તે. 71મો ક્વેશ્ચન, પ્રજનન સમવયની મહિલાઓ માટેની ઉંમર કેટલી ગણાય છે ફ્રેન્ડ્સ? 10 થી 19 વર્ષ, 15 થી 49, 20 થી 60 કે 25 થી 55? તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે બી, 15 થી 49 વર્ષની સ્ત્રી પ્રજનનક્ષમ વય ધરાવે છે. એટલે કે આ વય મર્યાદા સુધી તે બાળકને જન્મ આપી શકે છે. 72મો ક્વેશ્ચન, રાષ્ટ્રીય પરિવાર કલ્યાણ કાર્યક્રમનો મુખ્ય હેતુ શું છે ફ્રેન્ડ્સ? એ, વસ્તી સ્થિરતા લાવવી, બી, શિક્ષણ આપવું, સી, રોજગાર આપવો કે ડી, આવાસ આપવો? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? ए, बी, सी या डी? किसको लॉक किया जाए फ्रेंड्स? 13मो क्वेश्चन, राष्ट्रीय परिवार कल्याण कार्यक्रमનો મુખ્ય હેતુ શું છે ફ્રેન્ડ્સ? વસ્તી સ્થિરતા લાવવી, શિક્ષણ આપવું, રોજગાર આપવો કે આવાસ આપવો? તો આન્સર આવશે એ, વસ્તી સ્થિરતા લાવવી. તો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શું હોય છે કે જન્મદરને નિયંત્રિત કરી અને કુટુંબ નિયોજનને પ્રોત્સાહન આપી દેશમાં વસ્તી સ્થિરતા લાવવાનો. અને શિક્ષણ આપવું કે આ શિક્ષણ વિભાગનો હેતુ છે. રોજગાર આપવો એ શ્રમ અને રોજગાર મંત્રાલયનો હેતુ છે. અને આવાસ આપવું એ આવાસ અને શહેરી બાબતો મંત્રાલયનો હેતુ છે. 73મો ક્વેશ્ચન, કયા વિટામિનની ઉણપથી સ્કર્વી રોગ થાય છે? તો સી વિટામિનથી સ્કર્વી રોગ થાય છે. 74મો ક્વેશ્ચન, હિપેટાઇટિસ બી મુખ્યત્વે કયા અંગને અસર કરે છે? હૃદય, યકૃત, ફેફસા કે કિડની? તો આન્સર આવશે યકૃત. હિપેટાઇટિસ બી મુખ્યત્વે યકૃતને અસર કરે છે. તો હિપેટાઇટિસ બી એક ગંભીર લીવરનો ચેપ છે જે હિપેટાઇટિસ બી વાયરસના કારણે ફેલાય છે. 75મો ક્વેશ્ચન, મલેરિયાના પરજીવીનું નામ શું છે? એન્ટામીબા, પ્લાઝ્મોડિયમ, ટાઇપેનોસોમા કે લીશમેનિયા? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? તો મલેરિયાના પરજીવીનું નામ છે પ્લાઝ્મોડિયમ. પલ્સ પોલિયો અભિયાનમાં કઈ રસી આપવામાં આવે છે? તો ઓપીવી રસી આપવામાં આવે છે. કુપોષણનું મૂલ્યાંકન કરવા માટે બાળકોમાં સૌથી વધુ શું માપવામાં આવે છે? બ્લડ પ્રેશર, વજન અને ઊંચાઈ, આંખોની દ્રષ્ટિ કે નાડી? શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે બી, વજન અને ઊંચાઈ. HIV એઇડ્સ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? 7મી એપ્રિલ, 1 ડિસેમ્બર, 10 ફેબ્રુઆરી કે 24 માર્ચ? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? HIV એઇડ્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આન્સર આવશે 1 ડિસેમ્બરના રોજ HIV એઇડ્સ દિવસ ઉજવવામાં આવે છે. તો 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ, 10 ફેબ્રુઆરી રાષ્ટ્રીય કૃમિનાશક, 24 માર્ચ તો વિશ્વ ક્ષય દિવસ ઉજવવામાં આવે છે. 69મો ક્વેશ્ચન, કઈ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને મફત પ્રસૂતિ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવે છે?
એ જનની સુરક્ષા યોજના, બી મનરેગા યોજના, સી સ્વચ્છ ભારત મિશન કે ડી પીએમ આવાસ યોજના. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ બી સી આર ડી? તો આન્સર આવશે એ જનની સુરક્ષા યોજના. 80મો ક્વેશ્ચન, નીચેના પૈકી કયો રોગ રસી દ્વારા અટકાવી શકાય છે? પોલિયો, ડાયાબિટીસ, હાઇપરટેન્શન કે અસ્થમા? તો આન્સર આવશે પોલિયો એ રસી દ્વારા અટકાવી શકાય છે. 81મો ક્વેશ્ચન, ભારતમાં પ્રથમ આરોગ્ય કેન્દ્ર કયા સ્તરની આરોગ્ય સેવા આપે છે? તૃતીયક, દ્વિતીયક, પ્રાથમિક કે વિશેષ સારવાર? તો આન્સર આવશે સી પ્રાથમિક. 82મો ક્વેશ્ચન, કઈ રસી મોઢા દ્વારા આપવામાં આવે છે? બીસીજી, ઓપીવી, ટીડી કે પેન્ટાવેલેન્ટ? તો આન્સર આવશે બી ઓપીવીની રસી મોઢા દ્વારા આપવામાં આવે છે. 83મો ક્વેશ્ચન, કુપોષણનું મુખ્ય કારણ શું છે ફ્રેન્ડ્સ? સંતુલિત આહારનો અભાવ, વધુ પાણી પીવું, વધુ ઊંઘ કે વધુ કસરત? તો આન્સર આવશે સંતુલિત આહારનો અભાવ. વિશ્વ મલેરિયા દિવસ ક્યારે ઉજવાય છે? 24 માર્ચ, 25 એપ્રિલ, 7 એપ્રિલ કે 1 ડિસેમ્બર? તો આન્સર આવશે 25 એપ્રિલના રોજ વિશ્વ મલેરિયા દિવસ ઉજવવામાં આવે છે. 85મો ક્વેશ્ચન, રસીકરણ કાર્ડનો મુખ્ય હેતુ શું છે? એ બાળકનું નામ લખવું, બી રસીકરણનો રેકોર્ડ, સી જન્મ નોંધણી કરવી કે ડી વજન નોંધવું? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ બી સી આર ડી? તો રસીકરણ કાર્ડનો મુખ્ય હેતુ છે રસીકરણનો રેકોર્ડ જાળવવો. કઈ બીમારીમાં ઇન્સ્યુલિનની ઉણપ જોવા મળે છે? ક્ષયરોગ, ડાયાબિટીસ, મલેરિયા કે ડેન્ગ્યુ? તો આન્સર આવશે ડાયાબિટીસમાં ઇન્સ્યુલિનની ઉણપ જોવા મળે છે. તો રક્તનું સામાન્ય પીએચ કેટલું હોય છે? 5.5, 6.5, 4.5 કે 8.5? તો આન્સર આવશે રક્તનું સામાન્ય પીએચ 7.4 હોય છે ફ્રેન્ડ. 88મો ક્વેશ્ચન, નવજાત શિશુને જન્મ પછી સૌથી પહેલાં શું આપવું જોઈએ? તો સ્તનપાન કરાવવું જોઈએ. 89, કયો રોગ બેક્ટેરિયાથી થાય છે? ડેન્ગ્યુ, ખસરા, ક્ષયરોગ કે મેલેરિયા? તો આન્સર આવશે ક્ષયરોગ એ બેક્ટેરિયાથી થાય છે. 90, આરોગ્ય શિક્ષણનો શ્રેષ્ઠ હેતુ કયો છે? તો આન્સર આવશે લોકોમાં આરોગ્યપ્રદ વર્તન વિકસાવવું. 91મો ક્વેશ્ચન, ભારતમાં જનની સુરક્ષા યોજના મુખ્યત્વે કોના માટે છે? વૃદ્ધો માટે, ગર્ભવતી મહિલાઓ માટે, બાળકો માટે કે કિશોરો માટે? તો આન્સર આવશે ગર્ભવતી મહિલાઓ માટે જનની સુરક્ષા યોજના છે. 92મો ક્વેશ્ચન, કયો રોગ વાયરસથી થતો રોગ છે? પોલિયો, ટાઇફોઇડ, કોલેરા કે ક્ષયરોગ? વિટામિન એ નું મુખ્ય કાર્ય શું છે ફ્રેન્ડ્સ? દ્રષ્ટિ જાળવવી, રક્ત બનાવવું, પાચન કરવું કે હાડકાં મજબૂત કરવા? તો આન્સર આવશે એ દ્રષ્ટિ જાળવવી. 94મો ક્વેશ્ચન, માનવ શરીરમાં સૌથી મોટું આંતરિક મગજ કયું છે? માનવ શરીરમાં સૌથી મોટું આંતરિક અંગ કયું છે? મગજ, યકૃત, કિડની કે હૃદય? તો આન્સર આવશે યકૃત સૌથી મોટું અંગ છે. 95મો ક્વેશ્ચન, ડેન્ગ્યુના નિયંત્રણ માટે સૌથી અસરકારક ઉપાય કયો છે? એ મચ્છરોના પ્રજનન સ્થળો નાશ કરવા, વધુ દવા ખાવી, વધુ પાણી પીવું કે આરામ કરવો? તો આન્સર આવશે એ મચ્છરોના પ્રજનન સ્થળો નાશ કરવા. 96મો ક્વેશ્ચન, બીસીજીની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? ક્ષયના. 97મો ક્વેશ્ચન, ગર્ભવતી મહિલાને આયર્ન ફોલિક એસિડની ગોળીઓ શા માટે આપવામાં આવે છે? એનિમિયા અટકાવવા માટે. 98, WHOનું મુખ્યાલય આવેલું છે જીનીવા ખાતે. MPHWનું મુખ્ય કાર્ય શું છે? તો સમુદાયને પ્રાથમિક આરોગ્ય સેવા આપવી. 100મો લાસ્ટ ક્વેશ્ચન, પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો. રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમનો મુખ્ય હેતુ શું છે?
બાળકોને રસી દ્વારા રોગોથી સુરક્ષિત રાખવા માટે? તો આન્સર આવશે એ. તો પ્લીઝ વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ જય માતાજી.